થરા શિહોરી હાઈવે પર તેલ ભરેલું ટેન્કર પલટી ખાતા બાદ લીક થયું. તેલ લેવા લોકોમાં પડાપડી. બનાસકાંઠા જિલ્લાના થરા શિહોરી નેશનલ હાઈવે પર કંડલાથી દિલ્હી તરફ જઈ રહેલું તેલ ભરેલું ટેન્કર અકસ્માતનો ભોગ બન્યું હતું. પ્રાથમિક માહિતી મુજબ ટેન્કરના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટેન્કર રોડની સાઈડમાં પલટી થઈ ગયું હતું. ટેન્કર પલટી જતા તેમાંથી તેલ લીક થવાનું શરૂ થતાં આસપાસના ગામોના લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા. કેટલાક લોકો ડબ્બા, ક્રેન અને અન્ય વાસણો લઈને લીક થયેલું તેલ એકત્ર કરવા માટે પડાપડી કરતા જોવા મળ્યા હતા. ઘટનાને પગલે હાઈવે પર થોડા સમય માટે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં શિહોરી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે ભીડને ઘટના સ્થળેથી દૂર હટાવી પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી તેમજ અકસ્માતગ્રસ્ત વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હતી. ત્યારબાદ હાઈવે પર વાહન વ્યવહારને પણ સામાન્ય બનાવવામાં આવ્યો હતો. અકસ્માતમાં કોઈ જાનહાની થઈ હોવાની સત્તાવાર માહિતી હજુ સુધી સામે આવી નથી. પોલીસે અકસ્માતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.